يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء मोमिनीन कराम सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहू तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम मोमिनीन कराम આજનો આ દર્સ બી ઇમામે ઝમાના અલૈહિસ્સલામના નિસ્બતથી છે તો આપણે બધાય સાથે મળી ઇમામે ઝમાના અલૈહિસ્સલામની યાદમાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામના એહતરામમાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ઇજ્જત એહતરામમાં સાથે મળી મોટા આવાજથી ખુલૂસે દિલની સાથે સૂરે મુબારકે કદરની તિલાવત કરે અને એનો સવાબ આપણા મરહુમીનને બક્ષી આપે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف الشهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر बीमारों शफायाबी माटे मज़ारात मुक़द्दसा ज़ायरीन कराम अज़ादारान कराम पर्देदार औरतों ने हिफाजत अमान इज्जत कामयाबी ने वास्ते हर एक मोमिन ने हर एक दिली मुराद पूरी थाय जे भी मोमिन जे भी काई व्याधि परेशानी दुखो गमों में मुब्तला छे अज़मते इमाम ज़माना अलैहिस्सलाम ना सदका थी अल्लाह जल्दी थी तेओ लोकानी तकलीफों ने दूर फरमावे आपरा मरहुमीन ना दरजात ની बुलंदी ની वास्ते मोमिनीन ने कामयाबी इज्जत फतह नुसरत माटे जालिमों ने नाबूद जलील रुसवा तबाह बर्बाद हलाक थवा वास्ते जन्नतुल बकी जन्नतुल मुअल्लानी जल्दी थी तामीरी ने वास्ते इमाम ज़मान अलैहिस्सलाम नो ज़ुहूर जल्दी थाय अमो इमाम ज़मान अलैहिस्सलाम ना साचा अंसारों में शामिल थे शके खास व खास मजलिस हुसैन अलैहिस्सलाम नी रूहानी अने बातनी बरकते जेमा कामयाबी नी चावी छे एनी हुसूली माटे बधाई मोमिनीने कराम साथे मली खुलूसे दिल नी साथे इमाम ज़माना अलैहिस्सलाम ना एहतराम अने इज्जत मा त्रण वखत बावाज बुलंद सलावत बिरादरानी अजीज આજનો આ દર્સ જે છે મૌઝુ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ છે 23મીના શબે કદરની જે ત્રીજી રાત હતી
આપણે અડધી રાત પછી જે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના મૌઝુ ઉપર ગુફ્તગુ કર્યા હતા એની ઉપર જે છે અમુક સવાલો આવ્યા છે, અમુક માંગણીઓ આવી છે ખુલાસો વાર પેશ કરવા માટે. તો આજે આ મુખ્તસર વખતની અંદર જેટલો બયાન કરી શકીશ તમારી સામે બયાન કરીશ. અમુક ખાસ વસ્તુ એવી છે એને આવી રીતે બયાન કરું ના સહી, હું સહી મારા તરફથી કહું છું, હું સહી નથી સમજતો. શા માટે? કારણ કે પહેલે એ મસાલાનો ભાસ સમજવું જોઈએ. એનો જે મૂળ છે, રાસીન છે, ઉસૂલ છે એને સમજે પછી અલામત ઉપર ગુફ્તગુ કરે ને તો વાત સહી રીતે સમજમાં આવે. પણ આપણે એમ જ કહેતા જાય કે આખરી જમાનાની નિશાની આ છે ને અહીંયા આમ છે ને અહીંયા આમ છે, પછી ના થાય તો એટલે જોઈ લીધા ના મૌલાના બી હવે આ રિવાયતો બી સાચે ને થાય ને તો બી કોઈને ભરોસો ના આવે. અને તમને ખબર છે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુરના વખતની એક અલામતની અંદર આ બી છે કે જે તમને બિહારુલ અનવારની અંદર મળી જશે કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુરની પહેલા 70 ખોટા મહેદી દાવો કરી ચૂક્યા હશે કે અમો મહેદી છે, અમો ઇમામે ઝમાના છે. ખોટા આ અહીંયા બી જે 70 નો ફિગર આવે છે ને આવી હદીસોનો, એનો મતલબ એમ નહીં કે 70 જ 70 ના. અરબી ભાષાની અંદર pour vous dire que c'est plusieurs, બહુ જ ઘણા બધા જે લીધા ને એ વસ્તુ સમજાવવા માટે 70. તો એ જમાનાની અંદર ખોટા ખોટા અને થઈ બી ચૂક્યા છે, શરૂ બી થઈ ચૂક્યા છે. હા, એવા માણસો છે એ લોકોને જૂઠા બી સાબિત કરવામાં આવ્યા છે, સજા બી દેવામાં આવી ને એવા બી છે જેને મોટોમાં મોટો સાથ બી દેવામાં આવ્યો છે. આપણે બહારગામ શું થઈ રહ્યું છે આપણે નથી ખબર મારા ભાઈ. તો કહેવાનો મતલબ કે એવા ટાઈમે જ્યારે સાચે ઇમામે ઝમાના ઝુહુર ફરમાવશે એટલે એક મોટી કેટેગરી શિયાની હવે આ ને આ દરરોજની વાત થઈ ગઈ છે. કેટલા હવે આ બી નહીં હોય, પછીથી ખબર પડશે અરે આ તો સાચી આવાજ હતી. એના માટે જો આપણે આ ઉસૂલ જાણતા હોય, સહી મારિફત જાણતા હોય, મસલાની હૈસિયતથી સમજતા હશો તો આપણે ઈ ફરેબની અંદર દાખલ નહીં થાય, બચી જશો અને આપણા ઔલાદને બચાવી શકશો. ઘણી વસ્તુ એ જમાનામાં રસૂલે ખુદા સમજાવતા હતા કારણ કે ઈ જમાનાના મુતાબિક સમજાવતા હતા. જો આ નવા જમાનાની હાલત પ્રમાણે સમજાવત ને કોઈને સમજમાં ના આવત અને મશ્કરી થાત. જેવી રીતે ઇમામ અલી અલૈહિસ્સલામની મિંબર ઉપર મશ્કરી થઈ કે નહીં, ખાલી આટલો જ કીધા કે હું તમને પાણી આપશારો, એટલે એ પાણી જે છે જેનાથી આ ઇલેક્ટ્રિસિટી પેદા થઈ છે. એ કે એવા એ મેથોડના પાણીથી, મને નથી ખબર ગુજરાતીમાં એને શું કહેવાય, એ મેથોડના પાણીથી હું તમારા કુફાના જે રસ્તાઓ છે ને એને હું રોશન કરી શકું છું આ લિમિયરથી. માણસો એકબીજાને જોતા રહ્યા. આ કેવી વાત કરે છે? કોમાં ઇઝ પોસિબલ? ના મુમકિન વાત છે. એ અલી એક સવાલનો જવાબ દો ના. મારા માથામાં બાલ કેટલા છે? એટલે આપણા ઇમામો અલૈહિસ્સલામની આ એક મઝલૂમિયત હતી. તમે એમ સમજો લાચારી હતી. ઇમામ એક ખજાનો દેવા માંગતા હતા પણ સામેવાળા માણસોમાં આટલી સલાહિયત ના હતી કે એ લોકો એ વાતને સમજી શકે યા ખુલાસો માંગી શકે. જોઈ લીધા. અને અમુક તો એવા વધુ પડતો મુનાફિકપણા હતા જે આવી મસ્તીમાં ચાલ્યા જતા હતા. અફસોસ અને દુઃખની વાત બધું ઇમામ એ જમાનામાં આપવા માંગતા હતા જે આજે સાયન્સ અને ટેકનોલોજી એડવાન્સ થઈને દુનિયાને આપી રહી છે, પણ સલાહિયત ના હતી. એના માટે જરૂરી એ થઈ ગયો એ જમાનાના મુતાબિક તમે વાત કરો. જે અકલના માણસો છે એ જ અકલ પ્રમાણે, જે એજ્યુકેશન જમાનાનો છે એ એજ્યુકેશન પ્રમાણે તમે વાત કરો તો વાત સમજમાં આવશે. દાખલા તરીકે કહેવામાં આવ્યો આખરી જમાનાની અંદર એવી મશીનો બનાવવામાં આવશે જે ઇન્સાનોનું કામ કરશે. બરાબર? અમુક જમાનાની અંદર મારા બુઝુર્ગો મને સાથ આપશે. જ્યારે પહેલી વખતે ઓર્ધિનાતે નીકળ્યો હતો, જવાનોને તો આ વાત સમજમાં નહીં આવે. એ લોકો તો એમ જ કહેશે કે આ લોકો ભણેલા નથી ને એવી વાત કરે છે. પણ અમારો એ જમાનો હતો, બધું આ નવો આવતો હતો. આજે કોઈ ચીજ નવી નથી. આજે નવી ચીજ બી જૂની લાગે છે. સાચું કહું છું ને હું? બસ આરે. પણ એ જમાનાની અંદર ઓર્ધિનાતે કમ્પ્યુટર નીકળ્યો. યા ખુદા, આંખે ખબર એ પૂરો થયો
માણસનો સેરવો માણસનો મગજ આખો આવી ગયો છે. જો આખરી જમાનામાં કહેવામાં આવ્યો ને. હવે આજે મને કહો, પછી યાદ કરે ટેલિગ્રામ હતા, અમારા જમાનામાં હતા ને ટેલિગ્રામ. આજે જવાનોને સવાલ કરો, इसके वो सवे किसके सवे दिन टेलीग्राम कहने के भाई ના પણ એ જમાનામાં જ્યારે ટેલિગ્રામ નીકળ્યા, હા બુઝુર્ગો મને સાથ આપશે, એ લોકોના મુસ્કુરાતા ચહેરા બી મને કહી રહ્યા છે, જો હસી રહ્યા છે, મને દાંત નહીં બતાવી રહ્યા છે. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એ જમાનામાં હતો ને ટેલિગ્રામ નીકળ્યો, યા ખુદા ટેલિગ્રામ, હીટા બટન દબાયો, હુડા મેસેજ પહોંચી ગયો છે કે એક નવી વાત લાગતી હતી. પછી નીકળ્યો ઈમેલ. ઓહો હેવર સુધી તો મેલ દરિયા મેં હલ દીધી, હાને નારો ઈમેલ છે કે નહીં. અને પછી નીકળ્યો ફાક્સ. ઓ લા 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 લા, આ ખબર હે ફાક્સ એટલે પૂરો આંજે ઉઠે નહીં મુંજે ઉઠે ફખર કરતા હતા. આજે મશીન મારી પાસે છે. આજે આ બધી વાતો કેવી લાગે છે? જૂના જમાનાની. આ માણસ ભણેલો નથી કે આવી વાતો કરે છે, આવી વસ્તુ છે કે નહીં. આજે ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ જે બનાવી ચૂકી છે એ પણ નવી નથી લાગતી, જૂનો લાગે છે. કારણ કે 6 મહિના પહેલા અમે પોતે વિચાર કરી લીધા હતા અને સાંભળી લીધા હતા, છે કે નહીં. હા તો તમે મને કહો, આજે કેટલો ઇલ્મ ટેકનોલોજી આવાંસે થઈ ગયો છે. એ જમાનાની અંદર ના હતું. એના માટે આપણા ઇમામ લોકો મજબૂરીના કારણે, લાચારીના કારણે આંતરે પારંતેઝમાં નિશાની બયાન કરતા હતા. ઇમામે ઝમાન અલૈહિસ્સલામના સિપાહી. હા, કેવી રીતે આવશે? વાદરાઓ પર. આજે તમને કહેવામાં આવે વાદરાઓ પર આવશે. અમે એલે મિંબર શું કહેતા હતા? કાંઈ નવાઈની વાત નથી. જનાબે સુલેમાન પૈગંબરના બિસાત તાફીફોના ક્યાં ચાહતી હતી? હવામાં હતી કે ના હતી? અમારો એક્ઝામ્પલ એક સાચો એક્ઝામ્પલ હતો, ખોટો ના હતો એ જમાના મુતાબિક. ના, અમે ખોટું નથી બોલ્યા કે જેવી તેવી નકામી વાત નથી કહેતા. જનાબે સુલેમાન એનો એક્ઝામ્પલ આપ્યા કે ના આપ્યા? જો સુલેમાન માટે એમ થાય તો ઇમામે ઝમાના જે સુલેમાન નબી મૌલા આકા સરદાર છે, એના માટે આ મોજીઝો જાહેર થાય તો કઈ નવી વાત છે? જોઈ લીધા. પણ આજે હું તમને કહું કે વાદરા ઉપર તમે કહેશો મૌલાના સાહેબ એના કરતા એક ના બોલો ને. અમારી સામે હેલિકોપ્ટર ચાલે છે, પ્લેન ચાલે છે, ફીઝે ચાલે છે, શું નથી ચાલતો આજે? છે કે જો જવાનો મને સાથ આપી રહ્યા છે. હા બસ જો શું નથી એમના કયો શું છે, શું નથી આજના જમાનાની અંદર. અરે ઇમામ કઈ ગયા છે હથેલી ઉપર એકબીજાને જોઈને વાત કરશે. આજે જો હું તમને કહું આ હથેલી ઉપર, જવાન કહેશે મૌલાના સાહેબ ના આ હથેલી નહીં, આ હથેલી ઉપર જેમ આમે જોઈ રહ્યા છે કે નહીં? આજે તમે મને કહો કોઈ ચીજ નવી લાગે છે? કોઈ એસ્કિયા quelque chose આए તો નહીં? કઈ તાજુબની વાત ના, બધું જૂનું લાગે છે. આજે આ એક્ઝામ્પલ આપ્યો તમને, કેટલો જૂનો લાગ્યો છે કે નહીં? આજે બધું જૂનો થઈ ગયો છે. અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામના ઝુહુરના વખતની આ બી એક અલામત છે કે ઇલ્મ આટલો તરક્કી કરશે, ઇન્સાનની અકલ આટલી ડેવલપ થઈ જશે, આટલી તરક્કી કરશે કે ઇન્સાન પોતે એ જમાનાની આખરી જમાનાના ઇન્સાન, ભણેલા ઇન્સાન, ટેકનોલોજી વાળા ઇન્સાન જે છે ને એ લોકો પોતે વિચાર કરશે, યા ખુદા અમારા ઇન્સાનમાં આટલી બધી તાકાત છે. Il faut le comprendre. હવે દાખલા તરીકે એ જમાનાનો એક્ઝામ્પલ દજ્જાલ, શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તગીર. કોઈમાં હિંમત છે કે કઈ જાહિલ છે, નથી સમજતા કે કાંઈ? જે કહેશે એ પોતે જાહિલ છે કે નથી? પણ એ પોતે એક્ઝામ્પલ આપે છે કે દજ્જાલ જાદુગર હશે, આ મેજિશિયન. અને એના જાદુથી કોણ બચશે? જે લોકો મારિફત વાળા હશે, સમજદાર, ઇલ્મ ટેકનોલોજી ને બધું જાણતા હશે. લેમો જાદુગર હદીસની અંદર આવ્યો છે ને, એનો મતલબ શું થઈ ગયો? ભાગેત માશી, ઓલો જાદુ કરવું જે થાય છે માશી ના. અહીંયા એક ઉસૂલ બતાવ્યા. એક જાદુગર શું કરે છે? નજર બંધ કરે છે, બરાબર છે કે નહીં? હોય છે બીજો કાંઈ અને દેખાડે છે બીજો કાંઈ. જનાબે મૂસા પૈગંબરનો કિસ્સો છે કે નહીં કુરાનની અંદર? હતો શું? દોરી, કોર્ડ, અને દેખાયલા શું? કે સરપ ચાલી રહ્યા છે કે નહીં? અને જનાબે મૂસાએ કહ્યું જે ત્રીક તમારી છે એ ત્રીક મારી હશે.
બસ ફરક આટલો છે, હું જ્યારે લાકડીને જમીન ઉપર રાખીશ ને તો હું હુજ્જતે ખુદા છું જમાનામાં. મારી લાકડી રિયાલિટીની મોજિઝા હશે. તમારા બધા સાંપોને બી ખાઈ જશે, અલામત નહીં રહે. હા, તો એવી જ રીતે કહેવાનો મતલબ શું છે? મકસદ હું વધારે ના લંબાઈ જાઉં, બીજા રસ્તે ના નીકળી જાઉં. કહેવાનો મતલબ શું? નજરબંધી. આજે ઇન્ટેલિજન્ટ આર્ટિફિશિયલ થી કેટલો સાચાનો ખોટો ને ખોટાનો સાચો થાય છે. ફરી વાર જવાન, હજી તમે હિસાબ નથી, મજા નથી આવતી. હા, હવે મને મજા આવી છે, મુસ્કુરાહટ આવી ને જવાનમાં. આજે કેટલો ખોટો સાચો કરીને, હા, મરેલો માણસ હશે જીતો કરીને બતાવી દીધા, જીતો માણસ હશે મરેલો કરીને બતાવી દીધા. હા, માણસનો નાક નાનો હશે આટલો મોટો કર્યો, તમે જુઓ તો તમે એમ થાય બિલકુલ સાચું છે કે નથી. આ તો આ જે તમે એવી અલામતમાં જોવો ને કે દજ્જાલ જાદુગર હશે, આ તમને આવો નજરનો ધોકો દેશે. શું કહેવામાં આવ્યો હદીસની અંદર? શું છે? સાહેબે મારિફત. જે લોકો ભણેલા હશે, હોશિયાર હશે, ઇન્ટેલેક્ચ્યુઅલ હશે, એ લોકો એના દગામાં નહીં પડે. એ જે જન્નત બતાતો હશે લોકો કહેશે નો નો નો, આ જન્નત નથી, આ જહન્નમ છે. એ જે જહન્નમ બતાતો હશે તો કે અમને આ જહન્નમ ખપે છે, જન્નત ખુદાની ખપે છે, તારી જહન્નમ ખપે છે. શા માટે? એની પાસે એનો તોડ હશે. Ils comprennent tout. Pourquoi? À cause de leur éducation. એ લોકોનો હશે. તો કહેવાનો મતલબ એમ છે કે ઇમામે ઝમાના અલૈહિ સલામ, તો તમે છે ને આ ઉસૂલી અને બાઝની વસ્તુ છે. હવે આ બધું જો સમજમાં ના આવે, સમજાવવામાં ના આવે અને ત્યાર પછી આપણે બીજી વાતો કરવા જાય તો પછી શું થશે? કે ભાઈ આ બધી વસ્તુ લેવા દેવાની વાત છે કે નહીં? એના માટે આવી વસ્તુને સામે રાખે. હવે હું જલ્દીથી અસલ વાત તરફ દાખલ થઈ જાઉં. સવાલો આવ્યા છે, એ સવાલોના જવાબો. પહેલો સવાલ, ઇમામે ઝમાના અલૈહિસ્સલામનું ઝુહૂર ક્યારે થશે? પોઈન્ટ ઇન્ટરોગેશન. કેમ, શા માટે જાણવું છે ઇમામે ઝમાનાનું ઝુહૂર ક્યારે થશે? જાણીને શું કરું છું? શું લાગે કે વાર ગઈ ઇમામે ઝમાનાના ઝુહૂર? શા માટે જાણવું છે કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ઝુહૂર ક્યારે ફરમાવશે? શા માટે? જવાબ દેવામાં આવે છે, ના, અમને સાથ દઉં છે ને. ઓહો, ઇમામે ઝમાનાનો સાથ દઉં છે તો હમણાં સાથ આપો ને. કેમ સાથ નથી આપતા? સાથ આપે ઇમામે ઝમાના અલૈહિસ્સલામને, ફક્ત જબાનથી નહીં. ઇમામે ઝમાના, ઇમામે ઝમાના, ઇમામે ઝમાના, ઇમામે ઝમાના. ફક્ત જબાન નહીં, ફક્ત દિલ બી નહીં. દિલની મોહબ્બત કાફી નથી. હું તમને કરબલાનો યાદ દેરાવું એક પોઈન્ટ. ફરજદક ઇમામે હુસૈનને શું કીધો હતો જ્યારે ઇમામે હુસૈન કુફા તરફ જતા હતા? શું કીધો? મૌલા, એ લોકોનું દિલ તમારી સાથે છે પણ એ લોકોની તલવાર બની ઉમૈયાની સાથે છે. એ એક અલગ ચીજ છે, એમાં દાખલ નથી થવા માંગતો. ચાહી રહ્યા છો, એને પસંદ કરો છો, પણ સ્વાર્થ, મતલબ, મજબૂરી, એ બધી વસ્તુ એવી રીતે સામે આવી જાય છે કે અમે દુઆ કરી શકીએ છીએ અલ્લાહ તમને સલામત આપે રાખે, પણ તમને સાથ નહીં આપે. એક્સક્યુઝez-moi ઇમામે ઝમાના અલૈહિસ્સલામ. અહીંયા હું પોઈન્ટ ઇન્ટરોગેશન મૂકું છું કે એની પર વિચાર કરો. બહેતરીન એક્ઝામ્પલ શું છે? એ સાથ આપવાનો કયો તરીકો છે? કઈ દુઆમાં આપણને સમજાવવામાં આવ્યો કે આ દુઆ તમે કરો છો ને, તમને સાથ બનવું દઉં છે તો આ દુઆ તમે પડતા રહો. હવે માહે રમઝાન રૂખસત થઈ રહ્યું છે, બરાબર ને? ઇમામે ઝમાનાનો સાચા દિલથી, જો મારી વાતને કોઈ ખરાબ ના લાગે, ઘણી વખતે હું હસતા હસતા વાત કરું છું, જરાક મારા બોલ બી ભારી હોય છે, સમજાવવા માટે મારા ભાઈ ફાસોન d'expliquer જોઈ લીધા ને, એના માટે એક્ઝામ્પલ દઉં છું. પણ કોઈને કાંઈ ખરાબ ના લાગવું જોઈએ. ખરાબ લાગે મારું સીજે તરત જ બદલાવીને બીજી જગ્યા ચાલ્યો જવાનું, એમ ના હોવું જોઈએ. મારી ઉપર ફરજ છે સમજાવવાની, એના માટે હું મારા મેથડથી સમજાવીશ, બીજાના મેથડથી કોઈ દિવસ નહીં સમજાવું. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મત પર. ઇમામે ઝમાનાને સાથ દઉં છે તો દઈ દ્યો ને. શા માટે નથી આપતા? જબાનથી, અકલથી, મેન્ટાલિટીથી, સોચથી, ફિકરથી, નિયતથી, ઈરાદાથી,
દિલથી, અમલથી, અખલાકથી, કિરદારથી ઇમામે ઝમાનાને સાથ આપી દો. ઇમામે ઝમાનાને એ ખબર છે, મતલબ કે એવા બનીએ જેવા ઇમામે ઝમાના આપણને જોવા માંગે છે, એવા ના બનીએ જેવા ઇમામે ઝમાના આપણને જોવા નથી માંગતા. સેલાફે દિલ કો હજી ખુલાસો. માય રમઝાન 7 દિવસ નથી રહ્યા. પોઈન્ટ d'interrogation, ક્વેશ્ચન માર્ક સામે રાખે. ઈ કઈ ક્વોલિટી છે કે જે મારામાં નથી અને ઇમામે ઝમાના ચાહે છે કે મારામાં હોય? આ 7 દિવસની અંદર અલ્લાહ પાસે માંગો. માંગી લે આ 7 દિવસની અંદર. ઈ કઈ ક્વોલિટી છે, ઈ કઈ વસ્તુઓ છે, ઈ કઈ વાતો છે જે ઇમામે ઝમાનામાં મારામાં નથી જોવા માંગતા પણ મારામાં છે. આ 7 દિવસ છે બાકી. હાથ ઊંચો કરે, અલ્લાહ પાસે ભીખ માંગે, અલ્લાહ પાસે ખૈરાત માંગે, અલ્લાહ પાસે મદદ માંગે, નજર માનતા કરે કે ખુદાબંદા આ ખરાબી મારાથી દૂર કરી નાખને, કારણ કે ઇમામે ઝમાના નથી જોવા માંગતા મારામાં અને ઈ વસ્તુ મારામાં છે. પહેલી વસ્તુ ચોખવટ થઈ ગઈ ના. આ મસાલામાં કોઈ સવાલ છે તો પછી હું બીજામાં દાખલ થાઉં? નથી. एक दुरूद पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. બીજી વસ્તુ હું ફરીવાર જે છે એ જ વાત ઉપર છું. ઇમામે ઝમાના ક્યારે ઝુહુર ફરમાવશે? બરાબર. આપણી એક મોટીમાં મોટી ખામી શું છે? મોટીમાં મોટી ભૂલ, ખામી આપણે ઈ છે આપણાની અંદર કે આપણે ઇમામે ઝમાના અલ ઇસ્લામને તલાશ કરે છે, અલામાતમાં તલાશ કરે છે. કોને કીધો છે અલામાતમાં તલાશ કરો? ને કોને કીધો છે અલામાતમાં તલાશ કરો? આ હું તમારી સામે પોઈન્ટ d'interrogation રાખું છું. જો તમે વિચાર કરી શકો, વિચાર કરો. આનો ત્રીજો પોઈન્ટ રાખું છું, એની અંદર એનો ખુલાસો આપીશ. તમે જરાક વિચાર કરો કે મૌલાના આમ કહી ગયા અલામાતમાં ને શું? વિચાર કરો. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. એની પહેલા એક ગલત સોચ. આપણા માસૂમ ઇમામ આપણને કઈ સૂચના આપ્યા છે, કઈ સોચ આપ્યા છે, કયા વિચારના આપ્યા છે, કઈ મેન્ટાલિટી આપ્યા છે ને આપણે કઈ રસ્તે જઈ રહ્યા છે? આપણે જુમાના દિવસે ઇમામે ઝમાનાની ઝિયારત કરીએ છીએ કે નથી કરતા? એની અંદર શું આપણે કહે છે? અલ મુતવક્કહુ ફીહી ઝુહુરુક. આશા છે કે આજના દિવસે તમારો ઝુહુર થાય, આ જુમાના દિવસે. એનો મતલબ શું થઈ ગયો કે જુમાનો દિવસ હોય, તમે રાતના ગુરુવારના મજલિસમાં ગયા એટલે કાલે ઇમામે ઝમાના ઝુહુર ફરમાવી શકે છે ના, કાલે આશા છે ઇન્શાઅલ્લાહ મારા મૌલા આવી જશે. અને જ્યારે નમાઝે જુમામાં જાઓ ત્યારે એમ વિચારીને જાઓ હું ઇમામે ઝમાના પાસે જાઉં છું, ઇમામે ઝમાનાનો અવાજ આવી ગયો છે, લબ્બૈક યા મહેદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એ વિચાર કરી નમાઝે જુમામાં જાઓ. અને નમાઝે જુમામાં નીકળો, સાંજ થઈ જાય ને તો 1 મિનિટ માટે આપ બેસો, મેમ pour 30 સેકન્ડ 5 સેકન્ડ માટે. આજે બી ઇમામે ઝમાના ના આવ્યા તો ક્યારે આવશે? પોસિબલ કાલે શનિવારના આવશે, પોસિબલ પરમ દિવસ રવિવારના આવશે. એક મોમિનની મેન્ટાલિટી કેવી હોવી જોઈએ? દુઆએ અહદ આપણે નમાઝે સુબહ પછી પઢે છે કે નથી પડતા? દુઆએ અહદ ની અંદર આપણે આ પઢી રહ્યા છે કે નથી પઢી રહ્યા? ઇન્નહુમ યરાઉનહુ બঈદા વ નરાહુ qariba. Ils les voient bien loin alors que nous les voyons bien proches. દુઆએ અહદમાં આપણે પઢે છે કે નહીં? હા, કે આલોકા જે છે ને એ લોકા તો બહુ દૂર સમજે છે હઝરતના ઝુહુરને ને બધી વસ્તુને એક્સેટ્રા એક્સેટ્રા, પણ અમે લોકા કરીબ સમજી રહ્યા છે. તો ઇમામ આપણને શું મેન્ટાલિટી આપે છે, કઈ સોચ આપે છે, કઈ ફિકર આપે છે? જ્યારે બી ઇમામે ઝમાનાનો ઝુહુર થવાનું હોય થાય, આજે થાય, કાલે થાય, 1 અઠવાડિયા પછી થાય, 1 મહિના પછી થાય, 1 વર્ષ પછી થાય, 10 વર્ષ પછી થાય, 100 વર્ષ પછી થાય, 1000 વર્ષ પછી થાય, મિલિયન વર્ષ પછી થાય, જ્યારે બી થાય એ ખુદા જાણે, ઇમામે ઝમાના અલ ઇસ્લામ જાણે. બરાબર. પણ મારો શું કેવી સોચ હોવી જોઈએ? મને 1 કલાક અને 100 વર્ષ કે 1000 વર્ષથી કાંઈ મતલબ નથી.
મારો મતલબ ઈ હોવું જોઈએ આ રહ્યો મારા ઇમામે ઝમાના હવે જલ્દીથી ઝુહૂર ફરમાવે છે. આ મેન્ટાલિટી અમને દેવામાં આવી છે. તો એના માટે જ્યારે આ મેન્ટાલિટી આપણામાં આવી જશે ને, આ સોચ, આ ફિકર, આ મેન્ટાલિટી આપણામાં આવી જશે ને અને આપણે દિલથી કબૂલ કરી લેશો ને, પછી આપણે મહેનતી બનશો કે હવે મને એવા કામ કરવું જોઈએ કે જે કામના કારણે હું ઇમામે ઝમાના અલૈહિસ્સલામના લશ્કરમાં શામિલ થઈ શકું, જે કામના કારણે હું લશ્કરે ઇમામે ઝમાના અલૈહિસ્સલામમાં શામિલ થઈ શકું. ત્યારે જ મારા દિલમાં અને મારા મગજની અંદર વિચાર આવશે. પણ તમે મને આજે કહો મૌલાના સાહેબ ઇમામે ઝમાના ક્યારે ઝુહૂર ફરમાવશે? હજી તો વાર છે, હજી તો વાત છે. મેં હમણાંથી શા માટે પોતાની મહેનત, હમણાંથી શા માટે તકલીફ ઉઠાવી? તમે જોઈ લીધા ને, આ મેન્ટાલિટીમાં સૌતીમાં જોડાયેલી છે. જોઈ લીધા. પણ જો હું માની લઉં ના ઇમામે ઝમાના આવે છે, આવી ગયા, આવે છે, તો શું થશે? ભાઈ ઇમામે ઝમાના તો આવી રહ્યા છે, મારી કેટલી તૈયારી છે, હું જે પોઝિશનમાં છું આ પોઝિશનમાં ઇમામે ઝમાના મને કબૂલ કરશે કે નહીં કરે? આ સિલસિલામાં કોઈ સવાલ છે તો હું ત્રીજા પોઈન્ટની અંદર દાખલ થાઉં. કોઈ નથી. જો હું તમને ઘણા માણસો પછીથી વિચાર આવે છે, માણસોની વચમાં સવાલ નથી કરી શકતા, તો હું એ માંગણી કરી રહ્યો છું કે અત્યારે દર્શ પછી તમે મને સવાલ કરશો ને તો હું કાલે પરમ દિવસે હું તમને એ દર્શની અંદર એનો ખુલાસો આપીશ અને જે વાતો રહી ગઈ હશે એને હું મુકમ્મલ કરીશ. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે શા માટે ઇમામે ઝમાના અલૈહિસ્સલામને અલામાતમાં તલાશ ના કરવું જોઈએ? આપણી મોટીમાં મોટી ભૂલ શું છે, ગલતી શું છે, ના સમજી શું છે? ઇમામે ઝમાના અલૈહિસ્સલામને અલામાતમાં તલાશ કરી રહ્યા છે. આ અલામત પૂરી થઈ એટલે જેવી રીતે આખા વર્ષની અંદર આપણે જીમેલ લઈને, દૂરબીન લઈને ચાંદ નથી જોતા, પણ ઈદની રાતના જીમેલ નહીં હોય, દૂરબીન નહીં હોય તો બી વેચાતો લઈ આવશું ને તલાશ કરશું. ચાંદ દેખાય છે ઈદનું કે ના દેખાનું? છે કે નહીં? એવી જ રીતે અલામાતની અંદર કોઈ ચીજની વ્યાધિ નથી, કોઈ ચીજની ફિકર નથી, બસ અલામત 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 અલામત. હમણાં કોઈ બી મૌલાનાને શિક્ષે થાવ છે મજલિસની અંદર, શિક્ષે થાવ છે મજલિસનો સીઝે રાખી લ્યો, અલામાતે આખરી જમાના, આયા બેસવાની જગા નહીં કોઈ મજલિસની અંદર. અને પછી તમે સાંભળશો વાહ 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 સુબહાનલ્લાહ, જ્યાં નારા નહીં લાગવાના હોય ત્યાં બી નારા લાગી જશે. ઓલો ભણેલો માણસ બેઠો છે વિચાર કરશે સાચે ને આમ તો એક દુનિયા ને એમ જ ચાલી રહી છે. સચ ઘણી વખત એવા બનાવ બને છે આપણે વિચાર થાય ખુદાવંદા આ છે શું? બસ આપણે વાતને આગળ વધારીએ. અલામાતને એક તરફ રાખી દો મારા ભાઈ. અલામાતમાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામને તલાશ નહીં કરો, કારણ કે તમે કોઈ બી દિવસે અલામાતના ઝરિયાથી ન તમે ઇમામે ઝમાનાના ઝુહૂરના વખતને સમજી શકો છો, ન ઇમામને સમજી શકો છો, ન એવા બની શકો છો જેવા ઇમામ ચાહે છે આપણે જોવા માટે. શા માટે? એનો બી ખુલાસો હું કીધો ને, અમુક વસ્તુનો ખુલાસો જરૂરી છે. અલામાત બે જાતની છે, હતમી અને ગૈરે હતમી. હવે આ જે બોલ છે ને, હતમી અને ગૈરે હતમી, આ બોલ ખાસ કરીને જવાનો અને બચાવો એ લોકોના મગજમાં ના રહે, એના માટે હું આ બોલને બદલાવી નાખવા માંગુ છું. એ બોલને હું ફ્રેન્ચીમાં કહેવા માંગુ છું sous condition sans condition, એટલે શરાયત વાળી અને વગર શરાયત વાળી. d'accord? એટલે હવે હું જે બોલ બોલું છું sous condition sans condition, બે જાતની અલામત છે. sous condition sans condition, હતમી અને ગૈરે હતમી. ગૈરે હતમી sous condition અલામત, એના બારામાં કોઈ કાંઈ કહી જ નથી શકતો. ઇમ્પોસિબલની વાત, કારણ કે એ બદલતી રહે છે. કારણ કે શું condition છે ને એ બદલતી. આજે તમે વાક્યો નથી સાંભળ્યા? એક માણસ આવ્યો પરકોમ વાળો હતો, આવીને કહે છે અસ્સામ અલેક રસૂલ ખુદાને, તું મરી જા. અસલામ નહીં, અસ્સામ અલેક, મરી જા. ખુદા રસૂલ ખુદા કીધા વાલેક, એટલે તું જ મરી જા. ઓલો સાહેબ હતા બાઈક ચરાવ્યા, યાર રસૂલ ખુદા અમારી સામે કહે છે કે તું મરી જા. તો રસૂલ ખુદા કીધા કાલ મેં વું
C'est quoi ça? બસ બાયું જ ચરાવતા જાણું છું, ક્યારેક બાયું નીચે બી રાખતા જાણીએ મારા ભાઈ. તો એ કે રસૂલ ખુદા કીધા, એ મને શું કીધો કે હું મરી જાઉં. હું એને શું જવાબ દીધો? તું જ. બરાબર ને? તમે વ્યાધિ ના કરો, મને કાંઈ નહીં થાય, આની મૈયત આવવાની છે. થયો શું? બધાય વાત જોઈએ છે. હું કીધું ને આવા મોકા ઉપર તો ઓહો એક મોટો ભીડ ભરાઈ જાય, વાત જોઈએ છે. આજે મૈયત આવવાની છે, આજ આમ ઇસ્તિગફારની તસ્બીહ નહીં પરાતી હોય, પણ આજે હા, આજે હા, આજે હા. અરે મારા ભાઈ શું છે આ હા મૂકી દેવે ને તો આપણે બી સુખેથી જીવશું, બીજાને બી સુખેથી જીવવા દેશું. આપણે વાતને આગળ વધારે. આ ગયો, આ પરકોમ ગયો. ઓલો હતો એ જમાનામાં ભુવા વેચતો હતો. લાકડા કાપે ઝાડના અને વેચે ને માણસો એનાથી પોતાના ઘરમાં ઓલો ખાવાનું પકાવે ને બધું. એ જમાનામાં એમ જ હતો ને. આ તો ગયો, પાછો આવ્યો. ઓલા અસહાબે રસૂલ કે છે, યા નબી અલ્લાહ, તમે તો કહેતા હતા કે આની મૈયત આવવાની છે, આ તો સહી સલામત આવી ગયો. યા નબી અલ્લાહ, જો અમને તમારી ઉપર શક નથી, પણ મુનાફિકોને બોલવાનો મોકો મેલો કે ના બોલ્યો? એ લોકો બેઠા જ હોય છે, કાંઈ મળે એટલે કાંઈ શરૂ થઈ જાય. યા નબી અલ્લાહ, હવે માણસો વાતું કરે છે કે આ રસૂલ એની દુનિયાની વાત આરે ખોટી પડે છે, તો આ જે બરઝખની ને મલિકુલ મોતની ને કયામતની ને જન્નત જહન્નમની વાતો કરે છે, કેમ કરતા ભરોસો થાય? રસૂલે ખુદા મુસ્કુરાયા. એ કે કાંઈ વાંધો નહીં, એને બોલાવો. ઓલો આવ્યો માણસ, કાઠી ઉપાડી અને આવ્યો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એને કહે છે, તું એક કામ કર, આ તારી કાઠી છે ને વુઆ જે તું માથામાં ઉપાડ્યો છો, એને નીચે રાખ. ઓલો નીચે રાખ્યો. તો કે ખોલ્યા તો અંદરથી એક એવો ઝેરીલો સરપ નીકળ્યો, બધાય ઉંડળી ગયા. પછી રસૂલ ખુદા કહે છે, આ સરપ કેવો છે? તો કે યા નબી અલ્લાહ, આ સરપ જો આને બટકો ભરત ને એની મોત યકીની, તરત જ માણસને ઝેર ફેલાઈ જાય ને મરી જાય. ઓલો બી આમ જ જોઈ રહ્યો છે. હવે રસૂલ ખુદા એની તરફ જોવે છે. મને કે તું શું સારો કામ કર્યો છો? તો કે યા નબી અલ્લાહ, સારો કામ? હું સારો કામ? ના, હું કાંઈ નથી કર્યું. તો કે ના, તું યાદ કર જ્યારે તું લાકડા કાપતો હતો ત્યારે તું એક સારો કામ કર્યો છે. ઇન બોન જેસ્ટ શું condition? તો કે યા નબી અલ્લાહ, હા. એ કે હા, મને યાદ આવ્યું. હું જ્યારે લાકડા કાપતો હતો ને તો બપોરનો વખત હતો, પસીનો નીકળતો હતો, ગરમી બહુ જોરાતી હતી, મને ભૂખ લાગી હતી, અને હું લાકડા કાપવા મૂકી અને મારો પોટલો ખોલ્યો ખાવાનાનો, અને હું રોટલી ખાવા જાતો હતો કે એક ગરીબ માણસ મને આવીને કહે છે, અલ્લાહના નામથી મને આપને, ભૂખ્યો છું. તો બસ હું જે છે ને એક રોટલી હું ખાધો, એક એને આપી દીધો. રસૂલે ખુદા કીધા, જોયા આ જે સદકો આપ્યો ને, આ જે રોટલી આપ્યો ને કોઈ ગરીબને, એને બચાવી. ગઈકાલની મજલિસ યાદ આવી ગઈ ને? તમે દુખી દિલની દુઆ લ્યો, તમે દુનિયા ને આખિરતમાં કામયાબી જોઈ લો. એનો એક એક્ઝામ્પલ આજે બી આવી ગયો, અલ્હમ્દુલિલ્લાહ. હા, તો પછી શું થયું? તો રસૂલ ખુદા કીધા, જોયા એને આ બચાવી. હવે શા માટે બચાવી? કારણ કે ઈ મોત ગૈરે હતમી મોત હતી. શું કોન્ડિશન હતી? હતમી મોત ના હતી. જો હતમી મોત હત ને સા કોન્ડિશન, ઈ માણસ ના બચત, સદકો ના બચાવત એને. આપણે ઘણી વખતે નથી કહેતા સદકો કાઢ્યો તો બી આમ થઈ ગયો, કારણ કે ઈ હતમી હતો. હતમી ગૈરે હતમી, શું કોન્ડિશન ના હતી, સા કોન્ડિશન હતી. બરાબર ને? આખરી જમાનાની નિશાની આ છે. મેજોરિટીમાં તમે જેટલી કિતાબોમાં જોવો છો ને, 1000, 2000, 5000, 10000, 1 લાખ, 10 લાખ, બધી અલામત ગૈર હતમી છે. શું કોન્ડિશન? તો પછી શું કોન્ડિશન કહેવાનો, સમજાવવાનો મતલબ ઈ પણ અલ્લાહની મહેરબાની છે. તમે જો મારી સેન્ડેની મજલિસ ખોજા ટીવીમાં જોયા હો તો કુરાન મજીદથી ઉપર દલીલ પેશ કર્યો હતો. આ બી એ અલ્લાહની મહેરબાની છે. આના એડવાન્સમાં અમોને સમજાવી દીધા. ધ્યાન રાખજો, જો તમે આમ કરશો તો આમ થશે, ને આમ નહીં કરો તો આમ થશે. એટલે શું, તમે આ ખરાબ રસ્તો નહીં વાપર લેતા, આ સારો લઈ લો. એના માટે જોઈ લીધા ને, સમજાવ્યા. અને પણ મુસલમાન જો આ આડા રસ્તે જાય તો પછી આડી રીતે લેતા જાઓ. જોઈ લીધા ને? તો એના માટે તો હવે જે અલામત છે માજોરિટીમાં શું કોન્ડિશન કે જે બદલતી રહે છે, સવારના આમ, રાતના આમ, બપોરના આમ, જેવા આપણા અમલ હોય. એના માટે તો કહેવામાં આવ્યો છે કે તમે લોકો ફાલ ના જોવો, કારણ કે ફાલ જોશો તો ઓર્ડિનાટેર માલ જે લખેલો છે એ આવશે. ભાઈ ફાલની અંદર આવ્યો, હું અહીંયાથી બહાર નીકળીશ અને મારો એક્સિડન્ટ થશે, મરી જશે,
અને અહીંયાથી બહાર નીકળવા પહેલા હું કંઈક સારો કામ કર્યો, એક સલવાત પર આવ્યો, એક તમે સ્ટ્રેસમાં બેઠા, સ્ટ્રેસમાં નથી ને આ ટકે સમજાવવા માટે તો પછી સ્ટ્રેસ જો ખુશ થઈ ગયા ને વેરીફાઈ કરી લીધા સ્ટ્રેસમાં નથી તો પછી શું થશે કે તમે સ્ટ્રેસમાં હતો, હું એક બ્લાક કર્યો, તમે હસી પહેર્યા, તો એ જોક ની અંદર જ્યારે તમે હસી પહેર્યા તમારો સ્ટ્રેસ દૂર થયો કે ના થયો, તમારા દિલને ખુશી મેલી કે ના મેલી, હું એક મોમિનને ખુશ કર્યો કે ના કર્યો, રસૂલે ખુદા કીધા છે કે નથી કીધા, જે એક મોમિનને ખુશ કર્યો એ 14 માસૂમીનને ખુશ કર્યો, અલ્લાહને ખુશ કર્યો. જો 5 સેકન્ડની અંદર હું આટલો સારો કામ કરી લીધો. જન્નત કેટલી આસાન છે ને આપણે જે છે કેટલી મુશ્કેલ બનાવી દીધા મારા ભાઈ. એની બદલીમાં આને હું 2-4 વસ્તુ 2-4 ઘાર આપત ને તો પછી આ 10 વર્ષ સુધી મને માફ ના કરત. અને હું કે આવા મોમીન હોય છે માફ ના કરે, આવા મોમીન હોય તે માફ ના કરે. કોઈ મને નહીં કે મૌલાના આવા મૌલાના હોય જે આવી જબાન ના વાપરે, છે કે નહીં? તો જન્નત બહુ આસાન છે. હવે તમે જો જ્યારે હું તમને ખુશ કર્યો, કેટલી મોટી નેકી કર્યો, અહીંયાથી બહાર ગયો, ઓલો જ મારો એક્સિડન્ટ થવાનો હતો ને, અલ્લાહે કહ્યું નો 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 મલેકુલ મોત, જી જા તારા ઘરે જા, બીજાને રોકા, આને મૂકી દે. એક મોમીનને ખુશ કર્યો છે કે નહીં? પણ જો હતમી મોત હશે ના, તો પછી મને કોઈ ચીજ નહીં બચાવે, તો પછી જવાનું છે. હવે ગેરે હતમી ઈ આ છે, તમે જોઈ લીધા ને, એક્ઝામ્પલમાં સમજમાં આવી ગઈ. હવે જો હું આની અંદર જઈશ તો બહુ વધારે વખત થઈ જશે. હું અહીંયા જ મારો દર્શ, મારો વખત બી પૂરો થઈ ગયો છે, મારો ટાઈમ બી પૂરો થઈ ગયો છે. બસ હું અહીંયા સ્ટોપ કરું છું. પણ કાલે મને યાદ દેરાવજો, મને બહુ ખુશી થશે કાલેના દર્શની અંદર કે આપણે ક્યાં પહોંચ્યા છે. બરાબર કે આપણે અહીંયા પહોંચ્યા હતા કે મને અહીંયા જોવાની જરૂર ના પડે, હું તમારા ચહેરાને જોઉં ને તમારો અવાજ મને યાદ દેરાવી દેવે કાલે દર્શમાં, તો પછી મને બહુ ખુશી થશે. અને સિમ્પલી તમારા લોકોના સવાલો બી પેશ કરજો તો એ વધારે સારું છે. જો સવાલ કરવામાં તમે એ નહીં ગભરાઈ જતા, સમજ્યા ને? મૌલાના છે, ખરાબ લાગી જશે ને, આમ છે ને ઓમ છે. મારા ભાઈ એમ નથી, મારો કોઈ હક નથી બનતો હું એવી વાત કરું કે જે હું સમજાવી નથી શકતો. તમારો હક થાય છે તમે મને સવાલ કરો અને એક્સપ્લિકેશન માંગો. મૌલાના તમે આ વસ્તુ શા માટે કીધા, કઈ ઉસૂલના તહત કીધા, કુરાન છે, હદીસ છે, કઈ છે, અને મારી ઉપર વાજિબ અને લાઝિમ છે, c'est mon devoir pour vous expliquer. મારી ઉપર લાઝિમ છે હું તમને સમજાવું, અને સમજાવવામાં બી જેટલું આસાન બની શકે છે એટલો હું કોશિશ કરું છું કે બચ્ચા લોકોને બી સમજમાં આવી જાય. બસ કાલેથી ઇન્શાઅલ્લાહ તાલા તમારા સવાલો બી લઈ આવજો. અને અહીંયાથી દર્શ હું લઈ આવ્યો તો 4 પાના અને 1.5 પાના થયા. પણ આખિરમાં 4 પાના હોય કે 400 પાના હોય, હું તમને એક સવાલ કરું, 4 પાના હોય કે 400 પાના હોય, ઇમામ હુસૈનની કુરબાની ના હોત તો આ પાના મળત? અલ્લાહ કે છે હલ જઝાઉલ ઇહસાન ઇલ્લા અલ ઇહસાન. અલ્લાહ તાલા એહસાન ફરામોશને કોઈ દિવસ માફ નથી કરતો, પસંદ નથી કરતો. ઇમામ હુસૈન અલૈહિ સલામ આટલી કુરબાની આપ્યા કે આજે આપણી પાસે આટલો દીન છે, આપણો ઈમાન હિફાજત, અખલાક, કિરદાર હિફાજત, અને આખિરમાં આપણે જો ઇમામ હુસૈનને ભૂલી જઈએ તો આ જે છે ને એહસાન ફરામોશી થશે. અઝાદારો વિચાર તો કરો, આજે ચારો તરફ બોમ્બારી થઈ રહી છે, ભલે ત્યાંય બોમ્બ ફાટતા હોય, પણ અહીંયા આપણા દિલ હિલે છે કે નથી હિલતા? તો તમને કરબલા યાદ આવી એવા વખતમાં? કરબલાના મેદાનમાં ખબર છે શું થતો? મોરખીન લખે છે જ્યારે ઉમર સાદનો લશ્કર કરબલાના મેદાનની અંદર 1000-2000ની ફૌજ સાથે દાખલ થતો ને તો હુકમ એ હતો બીબીઓ અને બચ્ચાઓના ખૈમા તરફ જોર જોરથી ગોરા દોરાવીને પસાર કરો. અહીંયા જોરથી ગોરાના ટાપોની આવાજ આવે તાકે બીબીઓ અને બચ્ચાઓ ગભરાઈ જાય. એનું કાવ્યાદીમાં મોકલેલા.
إنا لله وإنا إليه راجعون على لعنة الله على القوم الظالمين إن شاء الله وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين الفاتحة